ऋषभजिनेश्वर प्रीतम महारू આનંદ ઘરજી ભગવંતને એક જ પ્રાર્થના કરવી છે કે તમારી પાસે જે અનુભૂતિ હતી એનો એક નાનકડો અંશ પણ અમને આપો. એક નિર્ધાર સ્વાનુભૂતિ વિના અહીંથી જવું નથી. આ જીવનનું અવતાર કૃત્ય શું? સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ. કેવી રીતે અનુભૂતિ કરવાની? બહુ જ પ્યારું સૂત્ર ગઈકાલે આપણી સામે હતું. અનુભવ અભ્યાસી કરે. ખાલી 3 શબ્દોનું સૂત્ર, પણ એ સૂત્ર આત્મસાત થાય તો અનુભૂતિની દુનિયામાં તમારો પ્રવેશ થઈ જાય. પહેલા તો તમને એક ગ્લિમ્સ મળશે, પણ તુમ દર્શન યોગથી થયો હૃદયે અનુભવ પ્રકાશ. પ્રભુની વિતરાગ દશા દેખાઈ, અંદર એક ગ્લિમ્સ, એક જ્યોતિ પ્રગટી. આવું તો મારી ભીતર પણ છે, પણ એક ગ્લિમ્સ સેકન્ડોમાં વિલીન થઈ જાય છે. અનુભૂતિ હતી, અનુભૂતિ જ હતી, પણ સેકન્ડોમાં ખતમ થઈ ગઈ. કે તમારી અનુભૂતિની ગાડી નો ચલાવવા દેનાર કોઈ પણ હોય તો એ વિચારો છે. થોડી સેકન્ડો તમે સ્થિર હતા, એક ગ્લિમ્સ મળી ગઈ, કોઈ વિચાર આવ્યો, મન એ વિચારોમાં પરોવાયું, જ્યોતિ અદૃશ્ય. પણ એથી હાર માનવાની નથી. મહોપાધ્યાય કેશવજી મહારાજે કહ્યું, હારીએ નહીં પ્રભુ બળ થકી, પામીએ જગતમાં જીત રે. બહુ મજાનો શબ્દ લાવ્યા, પ્રભુ બળ. હારીએ નહીં પ્રભુ બળ થકી. જેની પાસે પ્રભુ બળ છે એ ક્યારે પણ હારતો નથી. હવે લોકો ક્યારે નિરાશ નથી થતા. હારવાની વાત તો બાજુમાં ગઈ, નિરાશ પણ નથી રહેતા. કારણ શું? પ્રભુ બળ. સંપત્તિના બળનો અનુભવ છે, પ્રભુના બળનો અનુભવ નથી. બાપ અને દીકરો રેલવે સ્ટેશન ચાલતા જાય છે. વચ્ચે એક મોહણો આવ્યો,
2.5-3 ફૂટ પહોળાઈનું ગંદુ પાણી હતું. પિતા આગળ ચાલે છે, પુત્ર પાછળ છે. 60 વર્ષના પિતાએ એક હાઈ જમ્પ લગાવ્યો, સીધા ઘોડાની પેરી મારી. 30 વર્ષના દીકરાને થયું, મારા પિતા 60 વર્ષના, એ આ ઘોડાને કૂદી ગયા, હું કેમ કૂદી ન શકું? એને હાઈ જમ્પ લગાવ્યો, પણ થોડામાં રહી ગયો. કાદવમાં પડ્યો, સૂટ આખો કાદવથી ખરડાઈ ગયો. બહાર નીકળ્યા પછી દીકરાએ બાપને પૂછ્યું કે બાપા, તમે 60 વર્ષના, હું 30 વર્ષનો, તમે આને પેલે એક જ ધડાકે પહોંચી ગયા, હું કેમ વચમાં લટકી ગયો? 60 વર્ષની ઉંમરે તમારી પાસે કયું બળ છે? શહેરમાં ખરીદી કરવા જતા હતા, એટલે હજારોની નોટોના બંડલ પિતાના ખિસ્સામાં હતા. એટલે પિતાએ હાથ દબાવ્યો, ત્યાં આ બળ છે નોટોનું. તો સંપત્તિના બળનો તમને અનુભવ છે, પ્રભુના બળનો અનુભવ કરવો છે. એક એવા અનુભૂતિવાન મહાપુરુષે કહ્યું છે કે હારીએ નહીં, પ્રભુ બળ. જેની પાસે પ્રભુ બળ છે એ જિંદગીમાં ક્યારે પણ હારે નહીં. તો એક ફ્લેશ ઝબકારો થયો, અદૃશ્ય થયો. કેમ? તમે વિચારોમાં ગયા બાદ, પણ એથી હારવું નથી. સૂત્ર બીજું આવ્યું, અનુભવ અભ્યાસી કરે. જેટલો અભ્યાસ વધારે એટલો અનુભવ સુદૃઢ બનશે. મંડી પડવાનું છે. સૌથી પહેલો અનુભવ વેદ જ્ઞાનનો હોય છે. આત્માનુભૂતિની આખી યાત્રામાં પહેલું સ્ટેપ કયું? વેદ જ્ઞાન. શરીરથી, મનથી, નામથી, બધાથી હું પર છું. હમણાંની બનેલી એક ઘટના તો આપણા દેશનું વિલીનીકરણ થયું એ પહેલા અલગ અલગ સ્ટેટ્સ હતા. કાશી સ્ટેટના મહારાજા, એમને પેટમાં દુખાવો હતો. ડોક્ટરોને પેનલ આવી ગઈ, નક્કી કર્યું એપેન્ડિક્સ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે. મહારાજા હોસ્પિટલમાં એડમિટ થયા. બધા ટેસ્ટ થઈ ગયા, બિલકુલ નોર્મલ ટેસ્ટો છે. બીજી સવારે મહારાજાને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવે છે. ઓપરેશન થિયેટરમાં ગયા, સૌથી પહેલા તો એનેસ્થેસિયા આપવાનો હોય બેભાન કરવા માટે. પછી ડોક્ટરો ચીરકામ કરે.
એનેસ્થેસિયા આપવાની વાત આવી તો કાશીના મહારાજાએ કહ્યું એનેસ્થેસિયા નહીં. મોટા ડોક્ટરે કહ્યું સાહેબ તમે અહીંયા આવ્યા છો હોસ્પિટલમાં, અમે કહીએ એમ કરવા દો, આ વિષય તમારો નથી. મહારાજાએ કહ્યું બધું મને મંજૂર છે પણ એનેસ્થેસિયા નહીં. હું બેભાન ક્યારે થયો નથી અને થવાનો નથી. હું સતત હોશમાં રહેલો, અવેરનેસમાં રહેલો માણસ છું. ડોક્ટરે કહ્યું સાહેબ પણ અમે પેટને ચીરવા, એ વેદના એટલી બધી હોય કે કોઈ સહન ન કરી શકે, એટલે અમને અમારી રીતે કામ કરવા દો. મહારાજાએ ફરીથી કહ્યું એનેસ્થેસિયા તો નહીં. હવે શું કરવું? ઓપરેશન ઇમિડિયેટ કરવું પડે એવું હતું. મહારાજાએ કહ્યું મારા સામાનમાંથી ભગવદ્ ગીતાનું પુસ્તક લાવો. પુસ્તક આવ્યું. સ્થિત પ્રજ્ઞ અધ્યાયને વાંચવા લાગ્યા. પુસ્તક હાથમાંથી પડી ગયું. ઇશારો કર્યો ડોક્ટરોને, ઓપરેશન શરૂ કરો. ઓપરેશન પૂરું થયું. ટાંકા લેવાઈ ગયા. ડોક્ટરે કહ્યું સાહેબ ઓપરેશન પૂરું થયું, તો ચાલો. મહારાજાને ભગવદ્ ગીતાનો પૂર્ણ અભ્યાસ હતો અને ભગવદ્ ગીતાના શ્લોકોને વારંવાર રટતા અને એનું પ્રેક્ટિકલ કરતા. તો સ્થિત પ્રજ્ઞ અધ્યાય જે પણ બહુ જ સરસ રીતે વાંચે એનું શરીર પરનું એટેચમેન્ટ કરી પડે. બીજી એક મજાની વાત, તમારા શરીરમાં પીડા થાય છે માટે તમને પીડાનો બોધ થાય છે એ વાત નથી, પણ તમારો ઉપયોગ, તમારું મન ત્યાં આગળ જાય છે માટે તમને પીડા લાગે છે. એનેસ્થેસિયા આપીને શું કરવામાં આવે? નર્વસ સિસ્ટમને બેહોશ કરી દેવામાં આવે. જે નર્વસ સિસ્ટમ પેઇનના સમાચાર મગજને આપવાની હતી એ નર્વસ સિસ્ટમ જે છે એ નિષ્ક્રિય બની ગઈ. તો ક્યારે પણ કોઈ પણ પીડા થાય એ વખતે જો પીડામાંથી તમે મનને ખેંચી લો તો પીડા જેવું કંઈ છે. અમેરિકામાં એક પ્રોફેસર વીકેન્ડ પર પત્ની સાથે ફરવા માટે નીકળ્યો. વિચાર કર્યો એવા જંગલમાં જઈએ, ગાઢ જંગલમાં, જ્યાં ખરેખર કુદરતના સાનિધ્યનો આનંદ મળે. એવા જંગલમાં જાય છે. અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ થોડો પ્રોફેસર ગુમાવી દે છે. એક ઝાડ સાથે કાર અથડાય છે. સ્ટીયરિંગ વાગવાને કારણે પ્રોફેસરને વાગે છે. લોહી નીકળી રહ્યું છે. સામાન્યતયા કોઈ પણ બાળક પ્રવાસે જાય તો ફર્સ્ટ એડ બોક્સ તો નાખે છે, પણ આજે ફર્સ્ટ એડ બોક્સ
ભૂલી ગયેલા. એટલે સારવાર માટે કોઈ સાધન નથી. ન પેઇન કિલર કોઈ છે, ન રૂ છે, ન આયોડિન છે. પ્રોફેસરને પીડા બહુ થાય છે. એવું બહાર નીકળી ગયા. ટેલિફોનનું કવરેજ પકડાતું નથી. હવે તો કોઈ કાર આવે તો પોતાને લિફ્ટ આપે. એક વૃક્ષ નીચે બેઠા, પીડા બહુ થાય છે. એ વખતે પત્નીએ કહ્યું કે હું ધ્યાનના ક્લાસીસમાં જાઉં, અને અમને પહેલી વાત આ શીખવાડવામાં આવી છે કે તમે તમારા મનને બીજી જગ્યાએ કેન્દ્રિત કરી નાખો તો પીડા જેવું રહેશે નહીં. ફર્સ્ટ એડ બોક્સ હોત તો પ્રોફેસર આ વાત કરત. કશું જ નથી. કોઈ ગાડી આવતી દેખાતી નથી. આના સિવાય છૂટકો નથી. આમ બેસી ગયા. હવે પત્ની કહે છે, વિચાર કરો, તમે તમારા ક્લાસરૂમમાં છો, તમે તમારા વિદ્યાર્થીઓ સામે લેક્ચર આપી રહ્યા છો, તમારું લેક્ચર બહુ સારું ચાલી રહ્યું છે, વિદ્યાર્થીઓ તાળી પાડી રહ્યા છે, આવું બધું વિચારો. એટલે મનને સુખદ વિચારોમાં લઈ જવામાં આવ્યું. પીડા છોડી. પછી લિફ્ટ પણ મળી. પ્રોફેસર ઘરે પણ પહોંચી ગયા. પણ પછી પ્રોફેસરી છોડી એ ધ્યાનના આચાર્ય બની. વિદેશો ભલે મનની શાંતિ માટે ધ્યાન તરફ એ લોકો વળ્યા છે, પણ એમની પાસે એક લક્ષ્ય છે. ભલે લક્ષ્ય સાચું નથી, પણ લક્ષ્ય છે. તમારું લક્ષ્ય શું? જીવન મળ્યું છે અદ્ભુત. ઉપનિષદો તમને અમૃતસ્ય પુત્ર આપે છે. તમે અમૃતના પુત્રો છો. તમે ધારો તો તમારી દિવ્ય જ્યોતિનો અનુભવ તમે કરીશો. આ માટીનું પૂતળું જ છે, પણ આ માટીનું પૂતળું કામનું એટલા માટે છે કે દિવ્ય જ્યોતિનું પ્રગટીકરણ આ માટીના પૂતળામાં થાય. સંતોના ચરણોમાં કેમ ઝૂકીએ છીએ આપણે? એ સંતના પૂરા શરીરના બધા જ અંગો, પૂરી ઉર્જા પવિત્ર થયેલી હોય છે. એ અંગનો તમે સ્પર્શ કરો, એ ઉર્જાનો તમે સ્પર્શ કરો, તમે પ્યોરિફાઈ બની જાઓ. તમારે શેનો અભ્યાસ કરવાનો છે? અનુભવ અભ્યાસી કરે. જે અભ્યાસી છે, વારંવાર જેણે અભ્યાસ કર્યો હશે એ જ અનુભવ કરી શકશે. તો પહેલો અનુભવ વેદ જ્ઞાન, અને એ પછીનો અનુભવ આત્માનુભવ. બે અનુભવ. પહેલો અનુભવ નહીં થાય ત્યાં સુધી બીજો અનુભવ થવાનો નહીં. ઋષિ અવકાશ યાત્રી પેકોવ, પહેલો જ રશિયન અવકાશ યાત્રી પેકોવ. પેકોવે પોતાની ડાયરીમાં લખ્યું છે
કે મને આધ્યાત્મિકતાનો અનુભવ સૌથી પહેલા અવકાશ યાત્રામાં થયો. એ લખે છે કે મારું અવકાશ યાન જ્યારે ગુરુત્વાકર્ષણ પ્રદેશમાંથી બહાર નીકળ્યું ત્યારે બહુ મુશ્કેલી પડતી. ગુરુત્વાકર્ષણ ન હોવાને કારણે નીચે પકડી રાખનાર કોઈ હતું નહીં, તો શરીર સીધું જ હવામાં તરવા માંડે. શરીરને બેલ્ટથી બાંધી રાખતા. શરીરને બેલ્ટથી બાંધેલું હોય, હાથ આમ હોય અને હાથ એકદમ ઉંચકા. એ વખતે મેં મારા શરીરને જોયું. એટલે મારું શરીર દૃશ્ય હતું, હું દ્રષ્ટા. એટલે હું એટલે શરીર નહીં. આ પહેલો આધ્યાત્મિક અનુભવ મને અવકાશ યાત્રામાં થયો એવું તે કહે લખ્યું છે. તમે તમારી ડાયરીમાં શું લખશો? આજ નક્કી કરો. અનુભૂતિ થવી જ છે. દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી દાદા સાહેબજીને જ્યારે 84મું વર્ષ ચાલતું હતું ત્યારે ચોમાસું રાધનપુરમાં તકલીફ થઈ. ડાયગ્નોસિસ જઠરદાંત કેન્સર હતું. અને જે વખતે ડાયગ્નોસિસ થયું એ વખતે કેન્સર 3rd સ્ટેજમાં. અને એ 60-70 વર્ષ પહેલા આવી ઔષધિઓ પણ શોધાયેલી હતી. ડોક્ટરોએ સ્પષ્ટ કહી દીધું કે હવે અમારા હાથમાં કઈ નથી, હવે પ્રભુના હાથમાં છે. અમારી દ્રષ્ટિએ તો હવે દિવસોનો મામલો. ભક્તોએ અગ્નિ સંસ્કાર માટેનો પ્લોટ નક્કી કરી નાખ્યો. ચંદનના કોથળા આવી ગયા. એ વખતે પાલનપુરમાં સૈયદ નામના મુસ્લિમ ડોક્ટર, એમનું ડાયગ્નોસિસ બહુ જ પાવરફુલ. તો વિચાર થયો કે એમને પણ બોલાવી. એ આવ્યા, એમણે રિપોર્ટ્સ જોયા, સાહેબજીને જોયા. પછી ડોક્ટરે કહ્યું કે સાહેબજીના પટ્ટ શિષ્ય કોણ છે, આપણે બહાર બેસી. ડોક્ટરને ખ્યાલ હતો કે આવી વાતો પેશન્ટની હાજરીમાં ના થાય, કે તમે થોડા દિવસ હવે રહેવાના છો. હું એ વખતે રૂમમાં 18 વર્ષની મારી હોય. આજે પણ એ દૃશ્ય આંખોની સામે તરવરે. ડોક્ટરે કહ્યું સાહેબના પટ્ટ શિષ્ય કોણ છે, આપણે બહાર બેસી. 84 વર્ષનું હોય, આહાર બિલકુલ બંધ થઈ ગયેલો, થોડું પ્રવાહી લેવાતું, પણ આત્મબળ કેટલું. સાહેબે કહ્યું ડોક્ટર બહાર જવાની કોઈ જરૂર નથી, તમારે પણ કેવું છે ને કે થોડા દિવસનો મહેમાન છું. અરે આજે જવું પડે ને તો એ તૈયારી પૂરી છે. આ દેશ ક્યારે છૂટવાનો જ છે. ક્યારે છૂટશે? ત્યારે છૂટે ત્યારે. પણ હું તૈયાર છું. તમે કોઈ ગામમાં ગયેલા હો રાતના, અને સવારે તમારે ત્યાંથી નીકળવું, તમે જજમાનને પૂછ્યું કે રિક્ષા ટેક્સી કઈ મળે,
તો કે ના, આ ગામમાં તો કંઈ મળે નહીં. એક એસટી છે, દૂરથી આવે છે. તો પેલા પછી શું ટાઈમ એસટી નો? તો કે ટાઈમ કોઈ નક્કી નથી હોતો. સવારના 6 નો લખેલો છે, પણ 10 વાગ્યા સુધીમાં પણ બસ આવી જાય. ક્યારેક 8 વાગે આવે, ક્યારેક 9 વાગે આવે. ડ્રાઈવર તૈયાર થાય એ પ્રમાણે ગાડીને ચલાવે. ગાડી આવે છે એ નક્કી, ક્યારે આવે છે એ નક્કી. પેલા ભાઈને જવું જ છે. એ 5:30 વાગે દેરાસર ખોલાવી દર્શન કરી લે છે, થર્મોસમાં ચા ભરી લે છે, નાસ્તો લઈ લે છે અને બસ સ્ટેન્ડે પહોંચે છે. 6, 6:30, 7, 7:30 જ્યારે બસ આવે ત્યારે બેસી જાય. બરોબર? કેવી તૈયારી એની? નૌકારસી પહેલા આવી ગઈ તો બસ સ્ટેન્ડ પર નૌકારસી કરી લેવાની. નૌકારસી પહેલા બસ આવી તો બસમાં ગયા પછી નૌકારસી કરવાની. બસ આવે છે એ નક્કી, ક્યારે આવે છે એ નક્કી. તૈયારી કેવી જોઈએ? મૃત્યુ આવે છે એ નક્કી, ક્યારે આવે છે એ નક્કી. એટલે તૈયારી પૂરી જોઈએ. તો આ છે ભેદ જ્ઞાનનો અભ્યાસ. એ પછી આત્માનુભૂતિ. શ્વેત કેતુની વાત આપણે જોતા હતા. શ્વેત કેતુ ગુરુ પાસે આવ્યો અને એને કહ્યું, મને આત્માનુભૂતિ કરાવો. એક વાત તો, દરેક પહોંચેલા ગુરુનો શિષ્યો માટેનો માર્ગ અલગ અલગ હોય છે. કઈ રીતે હોય તમને બતાવો. કેટલી મજાની પરંપરાઓ હતી જે અત્યારે આપણે ખોઈ બેઠા છીએ. ભલા પૂર્ણસુરી દાદા જેવા સદગુરુ હોય, ભક્તિ યોગમાં પૂરેપૂરા ડૂબેલા, પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા, એમની પાસે જે વૃંદ ભેગું થશે એ વૃંદ ભક્તોનું થશે. એટલા માટે કે ગુરુને કામ કરવાની સરળતા. 5 ભક્ત હોય, 2 સાધક હોય, 2 ક્રિયારુચિ હોય, 2 આજ્ઞારુચિ હોય, તો પછી કઈ રીતે કામ કરવું? અલગ અલગ દરેક ઉપર કરવું. આ આખા સમૂહો ઉપર કામ થઈ શકે. એકચ્યુઅલી પહેલાના પ્રવચનો એટલે શું હતું? એક વૃંદ ઉપર થતું કામ. આજે આપણે માત્ર પ્રવચનને સાંભળવાની વસ્તુ માની બેઠા છે. પ્રવચન એ રીતે સાંભળવાનું, જેટલું હોમવર્ક આપવામાં આવે છે એટલું હોમવર્ક કરવાનું. બીજા દિવસે આવો, તમને એનાથી આગળ વધારીએ, બીજું હોમવર્ક આપીએ, પછી આગળ વધારીએ, ત્રીજું હોમવર્ક આપીએ. ગુરુ તમારો હાથ પકડીને તમને લઈ જાય. તો આવી એક પદ્ધતિ હતી. એક ગુરુ સાધના માર્ગના આચાર્ય હોય તો સાધનાના ઊંડાણમાં જવાનો જેમને રસ છે એ બધા જ એ ગુરુ પાસે એકઠા. અને ગુરુ એ વૃંદ ઉપર કામ કરે. તો ભક્તિયોગી ગુરુ કામ કરે છે એ અલગ રીતે છે. સાધનાચાર્ય ગુરુ કામ કરે છે એની અલગ રીત છે. આ હજુ શરૂ થઈ છે.
કદાચ પ્રવચનમાં શરૂ ન થાય, વાચનાઓમાં શરૂ થઈ જતું હોય છે. વાચનામાં મર્યાદિત વૃંદ આવે અને એ વૃંદ ઉપર કામ કરી શકાય. મારી ધારાનો તમને ખ્યાલ આવી ગયો. આખી ભક્તિની ધારા છે અને એ ભક્તિની ધારામાં જઈને મોક્ષને પામવાનું છે. એ ભક્તિ એ જ સાધના થઈ ગઈ. પ્રભુની ભક્તિ એટલે શું? તમે કરો છો દ્રવ્ય ભક્તિ, એ પણ પ્રભુની ભક્તિ છે. અને અમે આજ્ઞા પાલન કરીએ છીએ, એ પણ પ્રભુની ભક્તિ છે. એટલી આજ્ઞાનું પાલન થાય એ પ્રભુ ભક્તિ. તમે પણ પૌષદમાં હો, બીજા સમયથી પાળો, ભાષા સમયથી પાળો. એક જ વાત આજે સપ્લિમેન્ટરીમાં કહો કે આજ્ઞા પાલન તમારી પાસે પણ છે. અમારી પાસે તો એ જ છે, બીજું કઈ છે નહીં. તમારી પાસે પણ આજ્ઞા પાલન છે, પણ આજ્ઞા પાલનનો આનંદ તમારી પાસે છે. મહિલા સુંદરી પ્રભુની પૂજા કરે છે, પ્રભુનો સ્પર્શ એમના માટે મૂર્તિનો સ્પર્શ નથી, સાક્ષાત પરમાત્માનો સ્પર્શ. એ સ્પર્શ કર્યો પછી ચૈત્યવંદન વગેરે થયું, ઘરે જાય છે. ઘરે ગયા પછી સાસુ માને શું કહે છે? આજે તો આવ્યો પૂજામાં એવો રે બાપ, ખીણ ખીણ હોવે ઉલક ધિક્કારણો. માં, આજે તો પૂજામાં એટલો બધો ભાવ આવ્યો કે પ્રભુનો સ્પર્શ થયાને 1 કલાક વીતી ગયો છે, છતાં મારું એક પણ રૂવાડું બેસવાનું નામ લેતું. પ્રભુના સ્પર્શને 1 કલાક વીતી ગયો છે અને એક પણ રૂવાડું બેસતું. કેવો એ આનંદ હશે! પારીદાણામાં ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમારું ચાતુર્માસ, પૂજ્યપાદ કલાપૂર્ણ સુરી દાદાનું ચાતુર્માસ પણ પાલીતાણા. પુરુષોણા પછી એમપીથી એક પતિ પત્ની આવેલા, જે કલાપૂર્ણ સુરી દાદાના પરમ ભક્ત હતા. દાદાએ એમને કહ્યું કે આ વખતે તો પાલીતાણા તમે આવ્યા છો, ઘણા બધા આચાર્ય ભગવંતો છે, તમે બધાને વંદન કરી દે. એ ભાઈ માટે ગુરુની આજ્ઞા એટલે પ્રભુની આજ્ઞા. કહતી સિદ્ધત્વ, બીજી કોઈ વાત. તમારા અધિકારમાં આવે ગુરુ આજ્ઞા કહતી કરી વળી બચી. હું બજારી વાત એ છે કે અમે લોકો એવી આજ્ઞા ક્યારેય નહીં આપી જે તમે ન પાડી શકો. સામાયિક દેવું છે, કેવા પ્યારથી લીલી ઝંડી આપી. સામાયિક સંદેશ આવું સંદેશ આવે, આવું થાય, પણ સામાયિક પારવાનું વિપત્તિ પરિવી. પછી તમે આદેશ માંગો, ઈચ્છા કારણ સંદેશ ભગવાન સામાયિક પારો. હવે ત્યારે હાથો પડાય નહીં અમારાથી, આ પડાય.
તમે સંસારમાં જાઓ અને જે કંઈ આરંભ સમારંભ કરો એની અનુમોદનાનો પાપ અમને લાગે. હાથ તો ન પડાય, પણ ના કેમ ન પડાય? ભાઈ નથી પાડવાનું. અહીં પ્રભુ શાસનની મર્યાદા છે. કોઈ પણ સદગુરુ એવી આજ્ઞા તમને નથી આપતા જેનો ભંગ તમે પ્રેમથી પાળી શકો એવી જ આજ્ઞા સદગુરુ તમને આપે. હા, આ લોકોને આજ્ઞા આપવાની હોય તો અમારે વિચાર નહીં કરવા, બરોબર? કુવામ પડતો કુવામ પડી. બધી આજ્ઞા આપીએ ત્યારે અમારે વિચારવું પડે. શાસ્ત્રમાં એક વાત આવે છે, ગુરુ પાઠ પર બિરાજમાન ઉપાસ રહેવો, શિષ્ય સ્વાધ્યાય કરે છે. પાછળ જંગલ હતું, ઉપાસરેની પાછળ એક સાપ બપોરના સમયે ઉપાસરેની અંદર આવે. એ વખતે ગુરુ શિષ્યને કહે છે, જરા સાપના દાંત ગણો. ઇન્ડોર પેશન્ટ બનવાનો લાભ આ છે. કોઈ વિચાર નહીં, કશું જ નહીં. આજ્ઞા એટલે આજ્ઞા. સાપરે દાંત હોય અને સાપરે દાંત હોય તો ઘડીને આપણને શું લાભ? આપણી સાધના કઈ રીતે ઉચકાવે? હું આ લોકોને વારંવાર બુદ્ધિને ઘરે મૂકીને જ આવવાનું. મેધા તમને આપી દઈશ, બુદ્ધિ લઈને આવતા નહીં. બુદ્ધિ લઈને આવી ગયા તો કામ અમારું જે છે એ બરોબર નહીં થાય. ગુરુ કે છે સાપના દાંત ગણ. શિષ્ય સાપને પકડ્યો. સાપને પકડાય ના પકડાય, પણ ગુરુની આજ્ઞા કોઈ વિચારવાનું. સાપને પકડ્યો, સાપ છંછેડાયો, એ ડંખ માર્યો. ડંખ માર્યો, પીડા થઈ, પકડ છૂટી ગઈ, સાપ નીચે પડ્યો. શિષ્યના મનમાં એક જ વાત છે, મારે સાપને પકડી એના દાંત ગળવા. ફરીથી નીચે ઝૂકે છે સાપને લેવા માટે. ત્યારે ગુરુ કહે છે હવે એને જવા દે. સાપ જતો રહ્યો. શિષ્ય ભણવા માટે બેસી જાય. કોઈ પ્રશ્ન થતો નથી. સાપને પકડવાનું ગુરુ કે આપણે તો બુદ્ધિ કે ના, ગુરુ ગુરુ આવું કે તમે હોત તો શું થયું હોત? તમને ખરેખર વિચાર થતો હશે કે ગુરુએ કેમ આવું કર્યું? શિષ્યના શરીરમાં એક રોગ હતો. એ રોગની દવા બીજું કઈ જ નહોતું, આવી જાતના સાપનું ઝેર. આજે પણ આપણે આપકેની ઇન્સ્ટિટ્યૂટમાં એ જ કામ થાય છે. સાપના ઝેર. સાપનું ઝેર મારક પણ છે, તારક પણ છે. તો એ રોગને દૂર કરવા માટે આ સાપનું ઝેર જરૂરી હતું. જ્યાં સાપે ડંખ માર્યો, ગુરુએ જોઈ લીધું
કે જેટલું ઝેર જોઈતું હતું એટલું આવી ગયું. જો પહેલી વાર સાપે ડંખ ન માર્યો હોત તો બીજી વાર સાપને પકડવા દે. પણ પહેલી જ વારમાં કામ પતી ગયું, કહી દીધું સાપને ચલો. શિષ્યના મનમાં કોઈ સવાલ થતો સદગુરુની આજ્ઞા તો કલાપૂર્ણ સુરી દાદાએ પેલા ભક્તને કહ્યું કે બધા જ આચાર્ય ભગવંતોનું દર્શન કર્યું. ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમે બધા વાવ પંથક ધર્મશાળા પેલા ભાઈ ત્યાં પણ આવ્યા. પતિ પત્ની બે એમાં પતિ પૂરી જોડે વાત કરવા બહાર ઉભા રહેલા, પત્ની મારી રૂમમાં આવ્યા. મને તો ઓળખતા નતા, એ એમપી ના, પણ એમણે આવીને તરત કહ્યું સાહેબ અમારા શ્રાવકથી હમણાં આવશે. હું ઇશારો કરીશ. એમને કલાપૂર્ણ સુરી દાદા પ્રત્યે એટલો બધો પ્રેમ કે કોઈ પણ વ્યક્તિ દાદાનું નામ લે એટલે એમના રૂવાડા ઉછળે. મેં વિચાર્યું કે શાસ્ત્રોમાં તો સાંભળ્યું છે, નજરે જોયું નથી, આજે જોઈ લઈએ. પેલા ભાઈ આવ્યા, શ્રાવિકાએ ઈશારો કર્યો, પેલા ભાઈએ વંદન કર્યું, બેઠા. મેં કહ્યું કે પાલીતાણામાં ચાતુર્માસ અને એમાં પણ કલાપૂર્ણ સુરી દાદાની મજાની વાચનાઓ સાંભળવા મળે છે. દરેકથી જઈએ ત્યારે રોજ દાદાનું દર્શન થાય છે. જ્યાં બી કલાપૂર્ણ સુરી દાદાનું નામ લે, અડધું ભાઈનું શર્ટ પહેરીને આવેલા, આટલો હાથ ખુલ્લો, એક એક રૂવાડો છે, આંખમાં આંસુ, ગળે ડુસકા. ये तो मेरे गुरुदेव, ये तो मेरे भगवान. તો દરેક સદગુરુની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે. એટલે ક્યારે પણ બુદ્ધિ લઈને અહીંયા આવવું જ નથી. આને સાહેબે નૌકાર મંત્ર આપ્યો, મને નો મજા. અરે હવે તને આપ્યો એક ઘૂંટ લે, એના માટે એ જરૂરી હતું, એ આપ્યો. તારા માટે આ જરૂરી છે. પેલા ગુરુએ શ્વેત કેતુને કહ્યું કે આશ્રમના ગાયો વગેરે લઈને તારે બહાર જવાનું. બહાર ક્યાં? આપણા આશ્રમની બહાર જે નદી છે, એ નદી દૂરના એક પર્વતમાંથી શરૂ થાય છે. તો નદીને કિનારે કિનારે ચાલી અને તારે એક પર્વત પાસે જવાનું. ત્યાં પાણી પુષ્કળ છે, ઘાસ પણ પુષ્કળ છે, એટલે ગાયોને ચારો પૂરતો મળી રહેશે, પાણી પૂરતું મળી રહેશે. તારે માટે જાત જાતના ફળો ત્યાં ગણે છે, એટલે તારા માટે પણ બધું જોઈએ છે. પણ ત્યાં ગયા પછી તારે શું કરવાનું એ તને કહી દે. એક પણ પુસ્તક જોડે લઈ જવાનું નથી. તું જે ભણ્યો છે એનું રિવિઝન કરવાનું નથી, બધું ભૂલી જવાનું છે. અને મને ખ્યાલ આવી જાય કે તું યોગ્ય બન્યો છે, એ વખતે એક શિષ્યને મોકલી અને બોલાવ્યો. તારે તો મારો આદેશ ન આવે ત્યાં સુધી એ પર્વત પાસે રહેવા.
ગુરુની આજ્ઞા, ગુરુની શરતે જ્ઞાન મળે, ગુરુની શરતે મળે ને તમારી શરત. એકવાર એક શહેરમાં હું ગયેલો, શનિવારના મને યાદ આવ્યું આવતીકાલે રવિવાર છે, આવતીકાલે કલાક નહીં 1.5 કલાકનું પ્રવચન આપું, પણ સમય નક્કી નહીં. સવારના 7 થી સાંજના 7 સુધીમાં ગમે ત્યારે 1.5 કલાક આપું. કેટલા વખત મને મળે પોતા કેટલા ખરેખર જિજ્ઞાસા હોય એવા મળી જાય. ગુરુજી એમને એકવાર કહેવામાં આવ્યું કે સાહેબ રવિવાર છે, બોલશો? ગુરુજી એમ કહે છે જોઈશું. આ નથી પડે. 100 કિલોમીટર સુધી સમાચાર ફેલાઈ ગયા. કદાચ ગુરુ બોલે, કદાચ 4000 માણસ ભેગું થયું પાંડાલ. ગુરુને કહેવામાં આવ્યું સાહેબ 4000 માણસ ભેગું થયું. તો ગુરુ કહે આજે પ્રવચન નહીં, આજે નહીં. ફરી 2-3 રવિવાર પછી પૂછ્યું સાહેબ આજે આપશો પ્રવચન? જોઈએ કે છે. ફરી સમાચાર ફેલાયા, 2000 માણસો આવ્યા. ત્રીજી વખતે 1000 માણસો આવ્યા અને ગુરુજી જે બોલ્યા છે એ 1000 માણસોને થયું કે અમારો જન્મ સફળ. તમને તો અમે ઉપરથી આપીએ, આવો આવો. ખરેખર તો તમારી પરીક્ષા કરવી જોઈએ પછી અપાય. ગોવાના ટેન્કમાં ત્રૈલોક્ય મંડળ વિજયજી છે, એમણે બહુ સરસ કર્યું. એ સાલ બોરીવલીમાં પણ એમણે કરેલું. 9 વાગે મંગલાચરણ એમનું થાય, 9 ને 5 દરવાજા બંધ ઉપાસ. તમે 9 ને 6 મિનિટે આવ્યા તો પાછા જાઓ. જેટલા 9 ને 5 મિનિટ સુધી આવી ગયા એટલા જ પ્રવચન સાંભળ્યું. તમે જ શિસ્તને પાળી શકો. તમે નક્કી કરો સમયસર આવવું છે. હમણાં જ્યાં પ્રવચન પૂરું થશે ગૌણી બોલાવાની શરૂ થઈ જશે. કેમ 5 મિનિટ કેમ ન આપી શકે? સર્વમંગલ સાંભળીને પછી જ વિદાય થવું શા માટે ન કરી શકે? શ્વેત કેતુ પર્વત પાસે જાય, ઘાસ પુષ્કળ, ગાયો ચર્યા કરી આખો દિવસ, પાણી પીએ, પોતાના માટે પણ પાણી ફળ બધું જ છે. 1 મહિનો થયો, 2 મહિના થયા, એક પણ પુસ્તક નથી પોતાની પાસે, રિવિઝન કરવાનું નથી, એ બધું બોલાતું ગયું. પણ 2 મહિના થયા તોય વિચારો તો આવે. પોતે ગુરુકુલમાં હતો ત્યારે શું કરતો, પોતાના ફ્રેન્ડ્સ કોણ કોણ હતા, ફ્રેન્ડ સાથે શું કરતા હશે, વિચારો આવે. પણ વિચારો 5, 7, 10 હતા, કારણ કે ઘટના બહુ ઘટેલી હતી. 5, 7, 10 વિચાર કેટલી વાર કરે? 2 વાર, 5 વાર, 10 વાર, 50 વાર, 100 વાર. એટલે 3 મહિને એવી હાલત થઈ, કોઈ વિચાર નથી, એક શબ્દ એને યાદ નથી, એક વિચાર એને આવતો નથી. ગુરુને ખ્યાલ છે બધો જ. 3 મહિનાની એની સાધના પછી ગુરુ એને બોલાવે છે, ગુરુના ચરણોમાં કરે, કારણ કે અનોખો અનુભવ. તમે છે ને હિલ સ્ટેશન ઉપર જાઓ,
કે તમારા એસી રૂમમાં એકાંતમાં બેસો, એકલા હો, અંદર કેટલા બાબલા લઈને જાઓ. અંદર ઘમાસાણ યુદ્ધ ચાલે છે, પેલા આમ કીધું, પેલી આમ. અરે પણ અહીં તો હું એકલો બેઠો છે, તારી જોડે વાત કર. એક અનોખો અનુભવ, ભણવાનો અનુભવ હતો, વિચારો કરવાનો અનુભવ હતો, બધું ભૂલી જવાનો આનંદ, પરનું વિસ્મરણ એટલે સ્વનુસ્મરણ. અને ગુરુએ કહ્યું બેસી જા. અને ગુરુએ પરમ ચેતનાની વાત, પરમાત્મા આવા 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 આવા, અને એ પરમાત્માની વાત કર્યા પછી છેલ્લે કહ્યું તત્વમસી શ્વેત કેતુ. ઉપનિષદોના વેદોના જે 4 મહાવાક્યો ગણાય એ પૈકીનો એક મહાવાક્ય આ છે, તત્વમસી. એ તું છે, એ પરમાત્મા જે છે એ જ તું છે. જેવી નિર્મલ સત્તા, જેવું નિર્મલ ચૈતન્ય પરમાત્માનું છે એવું તારું છે. અને શ્વેત કેતુ એ દિશામાં આગળ ડગલા ભરે છે અને આત્માનુભૂતિને પ્રાપ્ત કરે છે. તમે પણ એ બાજુ ચાલો અને આત્માનુભૂતિને પ્રાપ્ત